હા ઓય લાજ બે ચોકલેટ લાભ બે છે આપણે મોટી લેવી ને હા ચાલો હેડો ચાલો તારું નામ આ બાજુ ચાલો અદબ વાર દો તાર નામ આમ નહીં મળે ડેરી મિલ્ક ઓય બોલે તો જ ડેરી મિલ્ક મળે તો પછી આવી જા હા તો પછી ઓય આવી જાય એ આઈ જાય ચલો ઓય આવી જાઓ આટલા આવી જાય આગી આઈ નજીક હું પૂછું એટલે જવાબો મળશે તો ડેરી મિલ્ક મળશે આમ ના મળે આઈ જા હેડ આઈ જાજો ચલો ગામનું નામ ઈ નહીં પુષ્ક મારવા દે હોય બી ચાલો ગામનું નામ ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્ય દેશ વડાપ્રધાન અને ખબર અને એવું કરસ તને મારે છે જેમ મારે છે જે બતાવજે કેવી રીતે મારે છે આની અને તને આપડે શું કેવાનું અને માર નમું છે મનું કેવાનું હા અને આ હા હા તાર ભાઈ એને લઈ જવાનું છે ઘેર હા ભાઈ કેવાનું લઈ જાઓ છો ગોઠડા હા બુઆ ગુડ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ એક દવાખાને જવું તું તો જઈને આયા લાઈટ અને આજે શું છે ઇન્ટરનેશનલ યોગા ડે ઘરે જ થાય ને યોગા મારે કરવાના તે ઓ એવું તો રોય બધો કરવા પડીએ તો છે મિત્રો 21 જૂન 2025 એટલે કે ઇન્ટરનેશનલ યોગા ડે સુમન ને ખબર છે બધું રીલ ને બી લાવ્યું હે ને એટલે નકર ના હોય મને ખબર હતી એમ નહીં બહુ જોણ છે બધું પ્લેન નું બધું બહુ જોણ પ્લેન માં કે આવું હતું પ્લેન ની ખોમી તો સુમન ઘેર બેઠો દીકારી ના પેલા તો બલ થાકી ગયા હોય તો જોઉં ને એટલે રીલ્સ માં બધું એ જ આવે છે મારે આખું જો કરીએ એટલે લાવ હેડો 500 રૂપિયા ઓમાં દેખાય તો 500 લઈ લે પૈસા ચલો 500 લઈ લે વાપર તું તારા વાપરશોથી એ તો વાપરવા જ કે હોય ને પણ આપણામાં જ વાપરે હા ઘર મોકે ગમે તે પણ વાપરવાના તું તાર લાય દૂધ છાશ દહીં જે લાવે તમારે હું ખાવું સીમ કયો એટલે મને ખબર પણ બને દહીં છે દહીં મમરા ને દહીં હાલ દે આપડે ડાયટિંગ ફૂડ ખાલી પેલું મમરા ને અને દહીં બનાવી દે પેલા સાઈડ માં જીરું મીઠું ને ખોડ નાખી ઘર પણ હા થોડું મય કે કરી દે અને બધું કરીને ભેળ જેવું હાલ દે આજે અમારા કોલેજમાં યોગા કરવાના છે મિત્રો આજે બતાવીશું તમને થોડું ઘણું યોગાનું કારણ કે જેની છે અમારે ગયો છે ને તો યોગા કરતો હશે ત્યો તો જોઈએ હવે મારે ના જવું છે આજે મોડું થઈ ગયું છે હોસ્પિટલ જઈને આવ્યા મારે એક સુમનને બેનપણીના બેબી થી હતી તે દાખલ કરી છે મીન્સ કે બેબી થી હતી ડિલિવરી માટે તો ગયા હતા હવે હું નાવા જઉં છું મિત્રો નહીં મળીએ A few moments later. જો મિત્રો પાછા નાવા જતો હું તો પણ આ તો કે ચા પીવા દે પાછા ચા પીવા બેઠા બે જીવનમાં જો દમ હાલ બહુ હોય ખાવા બાવાનું તો ટાઈમ બીન ટાઈમ થાય ચા તો હાથી જ પીવી જોઈએ ચા તો અંગાથે જ પીવી જોઈએ તારા ગોટું ખાવાનું મારીને ચા પીવાની
કેટલા દાના ગોટા ગાલી મેલ્યા એવું ન કયો. કેટલા દાના ગોટા ગાલી મેલ્યા કારણા તો હજુ. હા. ખોરાક તો તારો એ વધી ગયો છે. હવે હું ના આવવા જઉં તાન. તો મિત્રો નહીં ધોઈને પાલી ગયો છું અને ખાવાનું જે લઈ જવાનું છે અથવા ખાવાનું અત્યારે મારે સહ નહીં કોઈ નહીં ખાવું, ખાલી એક કેળું ખાઈ લઉં છું અને સુમન લચ્છી બનાવે છે. જુઓ થોડું બ્લેન્ડર ફેરવી દીધું, મોખોડ નાખી દીધી, ગ્લાસ સ્મોલ ભાઈ. લચ્છી ઓરિજિનલ કણ કહેવાય, ગ્લાસ સ્મોલ મને લચ્છી. અને આપણે ટિફિનમાં દોણી લઈ લીધી છે. ડાયટિંગ એટલે પ્યોર ડાયટિંગ પર. વાવ, તો ખાઈ ગયો પછી વધારે બને. વાહ તો ખરું, પણ હજી પાતળું જોઈએ છે આવડું. હજી હોય ને તા ને આટલું બધું ગઠ્ઠો કરાતો હે પીવાય છે વિલા ચિકન કહેવાય. હું કહું છું મારું તો તું ચોમોને છે એ હલાવે. થોડું દહીં પોણી નાખજે, સામાન્ય બે પોણી નાખજે, બસ બસ. આમ પીએ એટલે આમ પીવાવું જોઈએ. મિત્રો બાપ એટલો માણસ હજુ ગરમી ગરમી થઈ ગયો છે, પોણી ના પછી તો વધારે પોણી લાગે. પડો બનાવ્યો પછી. પોટ વગરવા દે. લચ્છીની મજા. લચ્છી જાબુનાથી બનાવી આપણને એક વખત, પણ એ આ ઉસ્કરથી ખોડ અને દહીં બે જ વસ્તુ જોઈએ. ચમચમ. ચમચમ તો એ તો ચાલે ના હોય તો આપણે સાદી લચ્છી 30 વાળી બનાવી તો 50 વાળી બનાવે, 60 વાળી આ નહીં રીતને. બનાવે. ચાલશે. બસ થઈ ગઈ. હા આવી જોઈએ આમ રગડ જ. રબડી લચ્છી પી જોઉં છું મિત્રો, એટલે ખબર ટેસ્ટ કરીને તમને કહું. ચમચી આલુ. ના જ જોઈએ એટલે ચમચી ઓય ચમચી થી નહીં ખાતો. આઈસ્ક્રીમ ને બધું નાખીને હાલે. આઈસ્ક્રીમ ચાલે પણ હજી થોડી પોટ નહીં ઓળખી. આઈસ્ક્રીમ એ નાખી પડે. નાખો. Oh, thank you so much. ઓવર નહીં તો હેંડા. મજા આવી. ચાલો ગેસ બનાવી દેવાય. મહિનાનું લીટર દૂધ શું કહેવાય 2 લીટર દહીં એટલે 100 રૂપિયા થયો. દાન ઈ ઉગાઈને સાચી બને. 70 કે એટલા તો હોય છે. તે 150 રૂપિયાનો 2 કિલો દહીં થાય. આની પણ મંગાવી. ઈ સસ્તું. અને એ નીલાચી બને આમાં આટલી 10 ગ્લાસ લાચી જેવા જો તો 60 રૂપિયાની એક મળે છે. તો કેટલા થાય? આખું દહીં 600 થાય. એના કરતા 150 નું ઘેર જ પી લેવું, અને મોય કોઈ કેમિકલ નાખ્યા વગર. 70 નું દહીં લાવો. શેકી લચ્છી. તાન આ સુમન ના મારતો જો લુવાનું ચાલુ યોગ દિવસ છે એટલે આ યોગ કરીશ તું. ઉપર સરીને બધા યોગ કરે હે. આપા આખો કરસ લુવા ઓલે તો મરસ. ચોખ્ખું તો હોય છે ભાઈ, જે આવે એ માર્કેટિંગમાં જ કે તમારા ઘરમાં જ ચોખ્ખું છે ના. કોઈ બી મહેમાન આવે પેલા ઘરમાં તો ઉપર ઓમ ના પડે તો મારે જબરું બનાવીશ. મીન્સ કે કહેવાય ને ચોખ્ખાઈ જબરી રાખી છે. એ સુમનના પ્રતાપે છે અમારે, બહુ મહેનત કરે છે ચોખ્ખું રાખવાનું. બાવરો કઈ નાખ્યો હાથને બાદ પોતોમાં બોતોમાં. આ જુઓ તો ના હોય સોમાહાના લોકોનું તો તમે જો કોટ હોય. અમુક લોકો તો એક જ પોતું હાથ્યું હોય ને તો એ જ પોતાથી જારીએ લોહી નાખી ને એ જ પોતું નેચરે કરી દે ને એ જ પોતું પાર્કિંગમાં કરી આવી અને પછી ફટફટ ડોલ રેડી નાખ્યો. આવું એ કર ગણ એવું ગોબરું કરાય. ઈવન બીજું જ શું છે એ બધું ના હોય. યોર પીઝા કમાઈ ને તો પોતાનું ફિલ્મ ના. ખૂટા હે આપણો. ટૂંકમાં આવું યોગ કરવા જવાનું છે તો હવે આપણે નોકરી માટે જવાનું છે તો તૈયાર કરી દીધું છે. થેલો રેડી છે, બાટલો લઈ લીધો છે અને ટિફિનમાં દોણી લઈ લીધી છે. તો ચલો મિત્રો આપણે જઈએ છીએ તારા. લેટ્સ ગો. A few moments later.
યોગની તૈયારી થઈ ગઈ જો તૈયારી કરી દીધી છે. Three hours later. તો મિત્રો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા યોગ બોગ કરીને અને અત્યારે જો સાંજ પડી ગઈ છે ઘેર આયા. જેની છે મારા જો નાઈ ધોઈને બેસી ગયો છે. શું કરે છે? વિડીયો જોવે છે. કઈ ચેનલ છે ને? ગમે તે. અને સુમન પોતું કરે છે જે મેઇન એનો ઉદ્દેશ છે. હું બનાવ છું હું બનાવ દૂધ ખીચડી જેવું કોઈ કે મને મોઢું આવીશ ખીચડી ભેગું વધારે પેલા તો સાદી ચાલે હવે મોઢું આવી ગયું છે. દૂધ શાક મૂકી એના પર ખવાઈ જાય એમ તો ખાવું હોય તો ગમે તે ખવાય. તમે કયો ભાઈ હા એમ તો ખાઈ લે બસ દૂધ તો ખાવડાવું જ છું તમારે બસ હળવું જ ખાવું છે. કેવાય શાક એવા મૂકે મચ્છર મૂકી દેસી નાખવાનું વાસણ થઈ ગયો શાક કઈ આવવાનું બીજા વંશા દૂધી બને ખવાય દૂધી તો સોરી તો મળી છે દૂધી જણાવવાનું ખા બધું તમારે ખવાય ને બધું ખવાય. ખાવું હોય તો બધું ખવાય. તું નહીં ખાતી બધું આપણે ગોળ લાવવું તાન ના હું જોવા જાય તમે બેનસી જમે હું જોવા જાય કબજિયાત 800 સંડા થઈ ગયું સર તે હોતો તો ખરા તો એટલે આગળ કબજિયાત તો બહાર નહીં હતા ને કોખેડો જેને એવું ખાવું છે ખાતે વાતાવરણ મિત્રો એકદમ ઠંડુ થઈ ગયું છે આઈસ જેવું મજા આવે એવું વાતાવરણ બહાર બી શાંત છે. સીધું તો વાગે છે એમ તો એક હોસ્પિટલમાં મોકલાવાનું છે તે ખીચડી તો કરી જ છે. આપણું રોટલી શાક બનાવી છે દૂધી ચણા દાળનું અને રોટલી સારું હેડો તાન મળે થોડી વારમાં ખીચડી થાય એટલે અમે ઉપરથી દીદીને બોલે લાવે છે એન્જોય કરવા માટે. અરે શાક રોટલી ખીચડીની શાક રોટલી થાય એટલા એમ હા ઓઇલ આજ બે ચોકલેટ લાભ બે છે આપણે મોટી લેવી ને હા ચાલો હેડો ચાલો તારું નામ આ બાજુ જુઓ ચાલો અદબ વાર દો તાર નામ આમ નહીં મળે ડેરી મિલ્ક ઓય બોલે તો જ ડેરી મિલ્ક મળે તો પછી આવી જા હા તો પછી ઓય આવી જાય એ આવી જાય ચલો ઓય આવી જાઓ આટલા આવી જાય આગી આવી નજીક હું પૂછું એટલે જવાબો મળશે તો ડેરી મિલ્ક મળશે આમ ના મળે
ના મળે ડેડ બી અમે ઘર બંધ કરીને જતી રહીએ છે. આઈ જા ને તને ઉપર મેં લઈ પછી આઈ જા હેડ આઈ જા આઈ જાજો હેડ આપણે જવાનું થાય. ચલો ગામનું નામ બસ ગામનું નામ કોઠડા તારું નામ ઈ નહીં પુષ્ક મારવા દે હોય દી. આઈ જા હેડ. ચલો ગામનું નામ હાવ લાવ. હવ ગામનું નામ કોઠડા તાલુકો મહેસાણા જિલ્લો સકાસના રાજ્ય ગુજરાત દેશ ભારત વડાપ્રધાન ઈસ અને ખબર અને એવું કરસ તને સપત મારે છે સપત જેમ મારે છે કેમ મારે કીધું જે બતાવજે કેવી રીતે મારે છે આની અને તને આપણે શું કહેવાનું તને શું કહેવાનું તને સદે હા, અને આ અને માર નમું છે મને શું કહેવાનું સાહેબ હા અને આ મને કહેવાનું બેન હા અને આ અને ભાઈઓ હા તાર ભાઈ એને લઈ જવાનું છે ઘેર ભાઈ કેવા હા ભાઈ કહેવાનું તારી લઈ જાવ છો ગોઠડા આબુ ગુઠે હા બુઓ ગોઠવો ડાઈ છે ડાઈ મામા ડેરી મિલ્ક કે છે તાને બોલવાનું કે છે એટલે તસવાઈ લઈ આલવી પડે. લેટ્સ ગો ટુ ડેરી મિલ્ક લેવા જઈએ ને. ટાટા બાય ચલો, બાય ચલો. સી યુ કહી દે. હા હા હું ના પાડી ડોક્ટરે ડેરી મિલ્ક ખાવાનું એવું તો એ ખાય તો એ ખાય કયા ડોક્ટરે ના પાડી છે? કયા ડોક્ટરે ના ના અમદાવાદ વાળા અમદાવાદ હાડો ઘેર જઈને ખાઈએ હેડો ચાલ એક ફ્રીજમાં હેડો હેડો મમ્મી ચોકલેટ લાયા ધીમે થઈ જાય ને હાલ દે ઓગળી ના લેતા ખાઈ જ લેવા ચોકેટ લાયા લાવ હેડો ખાઈએ એક દીદી ના લો અમારી આલી જ દો અમોન વધુ નહીં ફોડ ઢીલી ના કહેવાય અને કે છે ચોકલેટ લાય એવું બુમ્મા કેવી છે રિયાન્સી મજા આવી ને કોણ લાવ્યું કોને લઈ આલી કોને લઈ આલી કોને લઈ આલી ચોકલેટ એમની ચોકલેટ કને લઈ આલી હા દાદા લીયા તક દઈ કરી હા, પણ અત્યારે કને લઈ આલી અમને કરે લીયા રાખું લે કોણ લાવ્યું અત્યારે કોણ લાવ્યું બોલ સાહેબ 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 બોલી છે ને હા હા મજા આવી ને નેચે આવી જવાનું તાર હા તાર નેચે આવી જવાનું હો રંબા લિયા પૈસા જાય ડેરી મિલ્ક લેવા હેડો કે છે કોણ કાઢે છે અત્યારે જી ભાઈ કે દી તને ઓખો કોણ કાઢે છે કે કાઈ વાખો કોણ કાઢે છે અની અની ઓખો કાઢે છે શાંગ કાઢી હતી કાલે કે ત્રણ કાઢી હતી મેં બી કોઈ ચોકલેટ આલે મેં દુશી બોલાવા કે મેં દુશી લે ડાયડસ હારી કે ભરાઈ એ તો બેન પણ તે તો મને બગડે તો ના બેન આવું છે મેં તો ચાર પાંચ વખત જ બગડ બાકી કોઈ નહીં તો ફાઇનલી હવે આપડે પાલી ગયા છે ને વાગ્યા છે 11 એની છે 11 વાગે જાગે છે કારણ કે બપોરે ઊંઘ હશે ને એટલે એ ખીવે ફરતા એ ખીલે ને મને ખાય એટલે ઊંઘ હશે અને ગુડ નાઇટ મિત્રો આજનો દારો એ યોગ દિવસ હતો ઠીક રહ્યું અને મળ્યા વાળી નવા બ્લોગ સાથે
ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને વ્લોગ જોતા રહો.